આજે સુમિત્રાજીના ઘરે પાડોશીઓ અને સંબંધીઓની ખૂબ જ ભીડ હતી. વાનગીઓ અને મીઠાઈઓની સુગંધથી ફક્ત તેમનું ઘર જ નહીં, પરંતુ આખો શેરી મોહલ્લો પણ મહેકી રહ્યો હતો. અને મહેકે પણ કેમ નહીં, આખરે સુમિત્રાજીની મોટી દીકરી પ્રાચીના લગ્ન હતા. આજે પ્રાચીની હલ્દીની વિધિ હતી, તેથી સુમિત્રાજી સવારથી જ તેની તૈયારીઓમાં લાગેલા હતા. ક્યારેક મહેમાનોના નાસ્તાની વ્યવસ્થા, ક્યારેક હલવાઈઓના સામાનની પૂર્તિ, અને વચ્ચે વચ્ચે મહેમાનો સાથે થોડીવાર હસી બોલી લેવું. આ દોડધામમાં તેમનો આખો દિવસ પસાર થઈ રહ્યો હતો. પ્રાચી અને પ્રિયા તેમની માતાને આ રીતે દોડભાગ કરતા જોઈને ચિંતિત થઈ ગઈ. પ્રિયા બોલી, માં, તમે સવારથી જ ચકડીની જેમ ફરી રહ્યા છો, થોડીવાર આરામ કરી લ્યો. સુમિત્રાજી હસતા બોલ્યા, અરે બેટા, બસ 2 દિવસની દોડધામ બાકી છે, પછી તો આરામ જ આરામ છે. આટલું કહીને તે ફરીથી કામમાં લાગી ગયા. મમ્મી, જમી તો લો, જો જમશો નહીં તો પછી દવા કેવી રીતે લેશો? પ્રિયાએ થોડી જીદ કરતા કહ્યું, હા હા બેટા, બસ હમણાં જ આવું છું. પહેલા થોડીવાર એકવાર જોઈ લઉં કે બધા મહેમાનો બરાબર પાણી પી તો રહ્યા છે ને. આ કહીને સુમિત્રાજી ફરીથી ટાળમટોળ કરવા લાગ્યા. આ રીતે સવારથી બપોર અને બપોરથી સાંજ થઈ ગઈ. બંને બહેનોને તેમની માતાને ખૂબ જ ચિંતા થઈ રહી હતી, કારણ કે સુમિત્રાજીને સુગરની ફરિયાદ હતી. આવા સમયે ખાવા પીવામાં જરા પર બેદરકારી કોઈ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. હજુ બંને બહેનો આ વિચારી જ રહી હતી કે ત્યારે જ તેમની નજર તેમની માતા પર પડી. તેમણે જોયું કે સુમિત્રાજી અચાનક પાસે રાખેલી ખુરશી પર ધડામ કરતા બેસી ગયા. મહેમાનો તેમની હસી મજાકમાં વ્યસ્ત હતા, કોઈનું ધ્યાન તે તરફ ગયું નહીં. પ્રાચી અને પ્રિયા ગભરાઈને દોડતી તેમની માતા પાસે પહોંચી અને તેમને સહારો આપીને રૂમમાં લઈ ગઈ. બંને સમજી ગઈ હતી કે તેમની મમ્મીનું બીપી લો થઈ ગયું છે. પ્રિયા તરત જ લીંબુ પાણી બનાવીને લાવી, જે પીતા સુમિત્રાજીને થોડી રાહત મળી. ત્યાં સુધીમાં પ્રાચી એક થાળીમાં તેમની માતા માટે જમવાનું લાવી અને જબરદસ્તી તેમને ખવડાવવા લાગી. અરે અરે, હું જાતે જ જમી લઈશ બેટા, તમે તો મને સાવ નાની છોકરી સમજી રહ્યા છો, સુમિત્રાજીએ કહ્યું. આ પર પ્રાચી તેમની તરફ પ્રેમથી કોળિયું વધારતા બોલી કે હા, અમને ખબર છે કે તમે છોકરી નહીં, અમારી માં છો, પરંતુ હરકતો તો સાવ નાના બાળકો જેવી કરી રહ્યા છો. જેમ બાળકો જમવાથી બચીને આમ તેમ દોડે છે, તેમ તમે પણ કરી રહ્યા છો. તમે મને આજે બિલકુલ એવી જ લાગી રહ્યા છો, માં. સારું જી, ગઈકાલ સુધી પોતે જ આવી હરકતો કરતી હતી, આજે મને શીખવાડી રહી છે, પ્રાચીએ હસતા કહ્યું. પછી પ્રેમથી બોલી, ચાલો આજે પોતાના હાથે ખવડાવી દો, પછી ખબર નહીં ક્યારે આવી તક મળશે. સુમિત્રાજી આ સાંભળીને ભાવુક થઈ ગયા. તેમની આંખો ભરાઈ આવી અને મમ્મી પ્લીઝ આવી વાતો ન કરો. પ્રાચીએ પોતાની આંખોમાં આવેલા આંસુ લૂછતા કહ્યું, અરે પાગલ, મારા કહેવાનો એ મતલબ નહોતો કે હું તો એમ જ કહેતી હતી. આખરે તું તો 1 મહિના માટે અમેરિકા ફરવા માટે જઈ રહી છે ને, તો આ 1 મહિનામાં તું મને જમવાનું ખવડાવવા આવવાની નથી. સારું, હવે હું જાઉં છું, ઘણું કામ પડ્યું છે. આવું કહીને જેવી જ સુમિત્રાજી ઉઠવા લાગ્યા, બંને બહેનોએ તેમનો હાથ પકડીને તેમને પાછા બેસાડ્યા. અરે બેટા, હવે હું ઠીક છું, તમે બંને ખોટી જ પરેશાન થઈ રહ્યા છો. હમણાં આરામનો નહીં, કામનો સમય છે. આ કહેતા સુમિત્રાજી ફરીથી ઉઠવા લાગ્યા. કામ કામ કામ, સવારથી જ આ રટ લગાવી રાખી છે. માં, તમે પ્રાચી ખીજાતા બોલી, હમણાંથી તમારો આ હાલ છે તો મારા ગયા પછી તો તમે બિલકુલ જ પોતાનું ધ્યાન નહીં રાખો. જો તમે 1 કલાક આરામ નહીં કરો તો હું પણ લગ્ન નહીં કરું. પ્રાચીના ગુસ્સાભર્યા સ્વરને સાંભળીને સુમિત્રાજી થોડા ચોંકી ગયા. અરે, આ શું બાળકો જેવી જીદ કરી રહી છે? કેમ માં, હું પણ તમારી જ દીકરી છું. જેમ તમે જિદ્દી છો તેમજ હું પણ જિદ્દી છું, પ્રાચીએ જવાબ આપ્યો. પણ બેટા, તું સમજી નથી રહી. સુમિત્રાજીએ તેમને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો નહીં. માં, સમજી તો તમે નથી રહી. પ્રાચીએ
દ્રઢતાથી કહ્યું, જો આ સમયે તમારી તબિયત બગડી ગઈ તો શું હું લગ્ન કરી શકીશ? તમને ખબર છે માં કે તમે ખૂબ જ હિંમતવાળા છો અને બધું સંભાળી લેશો, પણ બધું સંભાળવા માટે પણ તો શરીરને થોડો આરામ જોઈએ ને. તમે આટલું ટેન્શન કેમ લઈ રહ્યા છો? જ્યારે તમે જીવનના આટલા મોટા મોટા તોફાનોથી નથી ગભરાયા તો આ તો ખુશીનો અવસર છે. બધું થઈ જશે. પરિવારવાળા આપણી સાથે નથી તો શું થયું? ઈશ્વર તો આપણી સાથે છે ને. આ કહેતા પ્રાચીએ પ્રેમથી તેમની માના ખભા પર હાથ મૂક્યો. સુમિત્રાજીએ તેમની આંખોમાં જોયું અને હળવાશથી હસ્યા. હા બેટા, તેમના સહારે જ તો અહીં સુધી પહોંચી છો. તો બસ માં, હવે 2 કલાક આરામ કરો. ત્યાં સુધી અમે બંને બહેનો બધું જોઈ લઈશું, પ્રાચીએ પ્રેમથી કહ્યું. આ કહેતા પ્રાચી અને પ્રિયાએ જબરદસ્તી તેમને પથારી પર સોડાવી દીધા અને બહાર આવી ગયા. સુમિત્રાજીના ઈચ્છતા હોવા છતાં આંખો બંધ કરીને સૂઈ ગયા. પણ દીકરીઓના લગ્નમાં તો સારાની ઊંઘ ઉડી જાય છે, તો એ તો એકલા હતા, શાંતિથી કેવી રીતે સૂઈ શકતા? તેમના કાનોમાં વારંવાર દીકરીઓના આ શબ્દો ગૂંજતા રહ્યા. માં, તમે તો ખૂબ જ હિંમતવાળા છો. શું ખરેખર તેઓ હિંમતવાળા હતા? ના, તેઓ તો શરૂઆતથી જ ખૂબ જ નાજુક દિલના હતા. કોઈનો પણ મોટો અવાજ સાંભળીને તેમની આંખોમાં આંસુ આવી જતા હતા. પરંતુ પરિસ્થિતિ અને સમયના આ થપાટોએ તેમને મજબૂત બનાવી દીધા હતા. 2 ભાઈઓની એકની એક બહેન સુમિત્રા ઘરમાં સૌથી મોટી અને તેમના પિતાના દિલનો ટુકડો હતી. તેમના પિતા તેમને ભાઈઓ કરતાં પણ વધારે પ્રેમ કરતા હતા. તેમની માતા પણ ખૂબ જ શાંત સ્વભાવના હતા. કદાચ સુમિત્રાએ પણ આ શાંત અને સરળ સ્વભાવ તેમની માતા પાસેથી જ મેળવ્યો હતો. પરંતુ આ શાંત અને સરળ સ્વભાવનો જ તો પરિવારનો ફાયદો ઉઠાવ્યો. આજ વિચારતા સુમિત્રાજી તેમના બાળપણની શેરીઓમાં ખોવાઈ ગયા. તેઓ 10મા ધોરણમાં હતા જ્યારે તેમના પિતાએ પહેલીવાર હૃદયરોગનો હુમલો આવ્યો હતો. કોઈને વિશ્વાસ નહોતો હતો કે આટલા જીવંત દિલના માણસ, જેમને હંમેશા તેમના ખાવા પીવાથી લઈને કસરત સુધી દરેક વાતનું ધ્યાન રાખ્યું, તેમને પણ આવો આંચકો લાગી શકે છે. પરંતુ ભગવાનની કૃપાથી યોગ્ય સમયે સારવાર મળવાથી પિતાનો જીવ બચી ગયો. પરંતુ ડોક્ટરે તેમને કોઈ પણ ભારે કામ કરવા અને તણાવ લેવાની મનાઈ કરી હતી. તણાવ તો હવે જીવનમાં આવી ગયો હતો. ઘરના મોભી અને તે પણ આવી બીમારીથી પીડિત, જેને જાણે ક્યારે ફરી પાછા પગ દબાવી આવી જાય અને શું ખબર દર વખતે નસીબ સાથ આપે કે ન આપે. બાળકો પણ હજુ પૂરેપૂરા સ્વાવલંબી નહોતા થયા. તેમની જવાબદારીઓ પણ તો પૂરી નહોતી થઈ. જીવન સંગીની એટલા સીધા સાદા હતા કે જો કંઈ થઈ ગયું તો શું થશે? આ બધી ચિંતાઓએ પિતાને અંદરથી કોરી ખાધા હતા. પરંતુ તેઓ બધાની સામે ખુશ રહેવાનો અને બધાને ખુશ રાખવાનો પૂરો પ્રયત્ન કરતા હતા. તે દિવસ પછી સુમિત્રા તેમના પિતાનો પડછાયો બની ગયા હતા. તેઓ તેમની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખવા લાગ્યા. પહેલેથી જ તેઓ એટલા સમજદાર હતા અને હવે પિતાની બીમારીએ તેમને પહેલા કરતાં પણ વધારે જવાબદાર બનાવી દીધા હતા. પિતાની જેમ જ તેમનું દિલ પણ હંમેશા કોઈ અનહોનીની આશંકાથી ભરેલું રહેતું. 3 વર્ષ ખૂબ જ સારી રીતે પસાર થઈ ગયા. પિતા સાથે બધું સામાન્ય થવા લાગ્યું હતું. બધાને લાગવા લાગ્યું કે એક ખરાબ સપનું હતું જે ટળી ગયું. પરંતુ તે સપનું ન હતું, તે તો નસીબનો હિસાબ હતો, જે આજે નહીં તો કાલે કોઈને કોઈ દિવસે તો સાચો થવાનો જ હતો. અને તે દિવસ આવી ગયો. પિતાને બીજો હૃદયરોગનો હુમલો આવ્યો. હંમેશા શાંત રહેનારા માતાની આંખોના આંસુઓ ધોબવાનું નામ નહોતા લેતા. તે મંદિરની સામે હંમેશા હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરતી રહેતી. તેને માતાને પ્રાર્થના કહો અથવા તો એમ કહો કે અમારા માથે પિતાનો છાયો બની રહે. જે પણ કહો, ભગવાને અમારી પોકાર સાંભળી લીધી. પિતાનું ઓપરેશન સફળતાપૂર્વક થઈ ગયું અને તેમને ફરીથી એક નવું જીવન મળી ગયું અને બધા ભગવાનનો આભાર માનતા થાકતા નહોતા. આ ઘરમાં ખુશીનો માહોલ હતો.
પરંતુ આ વખતે પિતાના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. કદાચ તેમને લાગવા લાગ્યું હતું કે હવે તેમની પાસે વધારે સમય નથી, તેથી તેઓ ઈચ્છતા હતા કે જતા પહેલા તેમની દીકરીનું કન્યાદાન પોતાના હાથે કરી જાય. આ જ વિચારીને તેમણે સુમિત્રા માટે સંબંધની વાત ચલાવવાનું શરૂ કર્યું. સુમિત્રા પણ પોતાના પિતાની ઈચ્છા વિરુદ્ધ જઈ શકી નહીં. સુમિત્રાજીએ પડખું બદલ્યું ત્યારે તેમની નજર સામે દિવાલ પર લટકેલા તેમના પતિ રમેશજીના ફોટા પર પડી. તેમની આંખોમાં આંસુ આવી ગયા. ખરેખર તેને પિતાની પારખું નજર રહો કહો અથવા તો તેમનું પોતાનું નસીબ, જે તેમણે રમેશ જેવો જીવનસાથી તેમના માટે પસંદ કર્યો હતો. પોતાના બીમાર પિતાની ઈચ્છાનું માન રાખતા માત્ર 20 વર્ષની ઉંમરે સુમિત્રાના લગ્ન રમેશજી સાથે થઈ ગયા અને તે પોતાના સાસરે આવ્યા. સાસરે રમેશના માતા પિતા એક મોટા ભાઈ ભાભી અને એક બહેન હતા. ભાઈ ભાભીને માતા પિતા સાથે બનતું ન હતું, તેથી તેઓ ઉપરના માળે રહેતા હતા. આ જ કારણે આખા પરિવારની જવાબદારી રમેશ પર હતી, જેને તેઓ ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યા હતા. લગ્ન પછી સુમિત્રા પણ આ જવાબદારીઓમાં ભાગીદાર બની ગયા. સુમિત્રાના આવતા જ સાસુ અને નણંદે ઘરના બધા કામકાજની જવાબદારી તેમના પર નાખી દીધી, પરંતુ સુમિત્રાએ પણ સહર્ષ આ જવાબદારીઓ સ્વીકારી લીધી અને પૂરી લગનથી નિભાવતા લાગ્યા. અને રમેશની કરિયાણાની દુકાન હતી, જેનાથી સારી એવી આવક થઈ જતી હતી. તેઓ જેટલું પોતાનું પરિવારનું ધ્યાન રાખતા એટલું જ સુમિત્રાનું પણ ધ્યાન રાખતા હતા. પરંતુ આ વાત તેમની માતા અને બહેને બિલકુલ પસંદ નહોતી. તેઓ દર ત્રીજા દિવસે ઝઘડો કરવા લાગ્યા. અહીં સુમિત્રાના પિતાની તબિયત દિવસ રાત બગડતી જઈ રહી હતી. સુમિત્રાનો એક પગ સાસરે રહેતો અને એક પિયર. પિતાના બીજા હૃદય રોગના હુમલા પછી થોડા દિવસ તો ઠીક રહ્યા, પરંતુ પછી તેમને બીજી પણ અનેક બીમારીઓએ ઘેરી લીધા. માતા અને ચિંતામાં રહેવા લાગ્યા, કારણ કે ભાઈઓ હજુ એટલા સમજદાર નહોતા કે બધું એકલા સંભાળી શકે. રમેશ અને ખરેખર ખૂબ સારા માણસ હતા. એક રીતે તેમણે સુમિત્રાના પિતાની બધી જવાબદારી પોતાની માને સાથે લઈ લીધી હતી. તેઓ જેટલા પોતાના માતા પિતા પ્રત્યે સમર્પિત હતા, તેટલા જ લગ્ન પછી સુમિત્રાના પિતા માટે પણ હતા. તેઓ માત્ર તેમને ડોક્ટર પાસે ચેકઅપ માટે નહોતા લઈ જતા, પરંતુ તેમની સાથે સાથે સુમિત્રાનું પણ પૂરું ધ્યાન રાખતા. સમય વીતતો ગયો અને સુમિત્રાએ એક સુંદર દીકરી પ્રાચીને જન્મ આપ્યો. સુમિત્રા અને રમેશ આનંદથી ફૂલી નહોતા સમાતા. તેમના આનંદમાં આખો પરિવાર સમાઈ રહેતો. સુમિત્રાના માતા પિતા અને આનંદથી ઝૂમી ઉઠ્યા હતા, પરંતુ આ આનંદ અચાનક સુમિત્રાની માતા માટે છેલ્લો આનંદ હતો. પરંતુ આ આનંદ કદાચ સુમિત્રાની માતા માટે છેલ્લો આનંદ હતો, કારણ કે તે દિવસ પછી તેઓ ક્યારેય ખુલીને હસી નહોતા શક્યા. કદાચ પિતા પણ બસ પોતાની દીકરીનું ભરેલું ઘર જોવા માટે જ રોકાયા હતા. જ્યારે તેમને ખાતરી થઈ ગઈ કે તેમની દીકરી સુરક્ષિત અને સુખી છે, ત્યારે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું. પિતાના જવાના સમાચાર સાંભળીને સુમિત્રા પોતાની શુદ્ધ બુદ્ધિ ખોઈ બેઠી હતી. તેને આ આઘાતમાંથી બહાર આવવામાં ઘણા દિવસો લાગ્યા. જો રમેશજીનો સહારો ન મળ્યો હોત તો કદાચ તે સામાન્ય ન થઈ શકી હોત, પરંતુ માતા તો તે દિવસ પછી એક ચાલતી ફરતી લાશ બની ગયા હતા. તેમના શ્વાસ તો ચાલી રહ્યા હતા, પરંતુ સંવેદનાઓ કદાચ ખતમ થઈ ગઈ હતી. તેઓ બસ એટલે જીવતા હતા કારણ કે તેમણે પિતાને વચન આપ્યું હતું કે તેમની છોડેલી જવાબદારીઓને પૂરી કરશે. જો કે ભગવાને આપણને સ્ત્રીઓને એક અલગ જ માટીમાંથી બનાવી છે, જે માટીમાં મોટી મુશ્કેલીને પણ હસીને કે રડીને સહન કરી લે. સમય એવો મલમ છે જે મોટામાં મોટા ઘાને પણ ભરી દે છે. આ જ વિચારીને સુમિત્રાએ પોતાના પિતાથી વિખૂટા પડવાના દર્દને પોતાના દિલમાં દફનાવી દીધું અને પોતાના ઘર સંસારને
સંવારવામાં લાગી ગયા, કારણ કે તેમજ બંને ઘરોનું ભલું હતું. પરંતુ આ આઘાતમાંથી જે આજ સુધી પણ બહાર નહોતા આવી શક્યા એ હતા સુમિત્રાના માતા. પોતાના અંતર્મુખી સ્વભાવને કારણે તેઓ પોતાના મનની પીડા કોઈની સાથે વહેંચી નહોતા શકતા અને અંદર જ અંદર ઘૂંટતા જઈ રહ્યા હતા. આ જ કારણે તેઓ બીમાર રહેવા લાગ્યા. પોતાની માતાની આ હાલત સુમિત્રાથી જોઈ નહોતી શકાતી. આ ઘરના કામકાજ તો બંને ભાઈઓ મળીને કરી લેતા હતા, પરંતુ તેમના કામ પર ગયા પછી માતા બિલકુલ એકલા રહી જતા હતા અને એક બીમાર આ વ્યક્તિ માટે એકલતા હંમેશા ઘાતક હોય છે. ભાઈ કામ કરવા લાગ્યો હતો, તેથી રમેશ અને સુમિત્રાએ એક સારી છોકરી જોઈને તેમના મોટા ભાઈના લગ્ન કરાવી દીધા. આ ઘરમાં વહુ આવવાથી સુમિત્રાની માતાનું દુઃખ થોડું ઓછું થઈ ગયું અને હવે તેઓ પોતાના પિયર તરફથી થોડા નિશ્ચિત થઈ ગયા હતા. સમય વીત્યો તો સુમિત્રાએ પ્રિયાના રૂપમાં બીજી દીકરીને જન્મ આપ્યો. આ વખતે રમેશ સિવાય કોઈએ ખુશી વ્યક્ત કરી નહીં. બધાના ચહેરા લટકી ગયા હતા. સાસુ વારંવાર બસ એક જ વાત કહેતા, એક દીકરો થઈ જાય તો મારા રમેશનો. વૃદ્ધાવસ્થા સુધી જાત રમેશે ઘરનો માહોલ અને બધાના ઉતરેલા ચહેરા જોઈને અનુમાન લગાવી લીધું હતું કે તેઓ દીકરીઓને સ્વીકારી નથી શકતા. તેથી તેણે કડક શબ્દોમાં પોતાની માતા અને બહેનને કહી દીધું કે મારી બંને દીકરીઓ જ મારા દીકરા છે અને હું નથી ઈચ્છતો કે તેમના વિશે કોઈ કંઈ પણ કહે. રમેશનું કડક વલણ જોઈને માતા પુત્રીએ ચૂપકીદી સાધી લીધી. ધીમે ધીમે સમય વીત્યો તો સુમિત્રાના સાસુએ પણ બંને પુત્રીઓને દિલથી સ્વીકારી લીધી. આ રમેશના પ્રભાવને કારણે થયું કે કોઈ અન્ય કારણથી તે તો સ્પષ્ટ નહોતું, પરંતુ સુમિત્રાને ખાતરી હતી કે તેમની દીકરીઓને દાદા દાદીનો પ્રેમ મળી રહ્યો હતો. સમય પોતાની ગતિથી આગળ વધી રહ્યો હતો. હવે સુમિત્રાના લગ્નની 10મી વર્ષગાંઠ આવવાની હતી. રમેશે આ વખતે ખૂબ જ ધામધૂમથી પોતાની લગ્નની વર્ષગાંઠ ઉજવવાનો નિર્ણય કર્યો અને તેમની તૈયારીઓમાં તેઓ મહિનો પહેલેથી જ લાગી ગયા હતા. સુમિત્રા પણ આ દિવસે યાદગાર બનાવવા ઈચ્છતી હતી, પરંતુ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. વર્ષગાંઠના 2 દિવસ પહેલા જ રમેશ કોઈ કામ માટે પોતાની બાઇક પર ક્યાંક જઈ રહ્યો હતો. રસ્તામાં એક ઝડપી ટ્રક સાથે અથડામણ થઈ ગઈ. માથા પર ગંભીર ઈજા થવાને કારણે તેમને બચાવી શક્યા નહીં. સુમિત્રાનું તો જાણે વિશ્વ જ ઉજ્જવળ થઈ ગયું હતું. તેમણે વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે રમેશ તેમને આમ અધવચ્ચે છોડીને ચાલ્યા ગયા. એક ક્ષણમાં જ તેમની દુનિયા ઉજ્જળ બની ગઈ. વર્ષગાંઠની ખુશીઓ માતૃશોકમાં બદલાઈ ગઈ. તે એક અકસ્માતે તેમના જીવનમાંથી બધા રંગ છીનવી લીધા. રમેશને ગુજરી ગયા 6 મહિના થયા હતા, પરંતુ સુમિત્રા દુઃખમાંથી બહાર નીકળી નહોતી શકતી. તેમને ના પોતાના શરીરનું ભાન હતું અને ના પોતાની દીકરીઓનું. તેઓ બસ મશીનની જેમ આખો દિવસ ઘરનું કામ કરતી અને પછી રૂમમાં એકલા બેસીને દિવસ રાત રડતી રહેતી. એક રાત્રે જ્યારે તેઓ જમવાનું બનાવીને પોતાના રૂમમાં બેસીને પોતાના દુઃખમાં આંસુ વહેડાવી રહી હતી, ત્યારે પ્રિયાના રડવાના અવાજે તેમને જાણે ઊંઘમાંથી જગાડી દીધી. તેમણે જોયું કે પ્રિયા રડતી રહી અને પ્રાચી તેને ચૂપ કરવાનો પ્રયાસ કરી રહી હતી. શું વાત છે પ્રાચી, પ્રિયા કેમ રડી રહી છે? સુમિત્રાએ ચિંતાતુર થઈને પૂછ્યું. મમ્મી, તેને ભૂખ લાગી છે, પ્રાચીએ માસુમિયતથી જવાબ આપ્યો. તો બેટા, આ જઈને દાદી પાસેથી જમવાનું લઈ લો, સુમિત્રાએ કહ્યું. પ્રાચીએ ઉદાસ વરમાં કહ્યું કે મમ્મી, દાદી કહે છે કે જમવાનું પતી ગયું છે. અરે, આમ કેમ જમવાનું પતી ગયું હોય? હમણાં તો હું બનાવીને આવી હતી, સુમિત્રાએ આશ્ચર્યચકિત થઈને કહ્યું. પછી બોલી કે સારું, ધોબો, હું લઈ આવું છું. તે ઝડપથી રસોડા તરફ દોડી, પરંતુ તેનું દ્રશ્ય જોઈને ચોંકી ગઈ. તેમના જેઠ છત પર નહોતા, પરંતુ સાસુ સાથે બેસીને હસી કરતા
હસતા જમી રહ્યા હતા. આ જોઈને સુમિત્રાને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થયો. તે ઝડપથી રસોડામાં ગઈ, પરંતુ આ શું? જમવાના બધા વાસણો ખાલી હતા. માજી બાળકોએ હજુ સુધી જમવાનું નથી ખાધું. સુમિત્રાએ ગભરાઈને કહ્યું. આ પર સાસુએ ગુસ્સામાં જવાબ આપ્યો, તો એમાં અમારી શું ભૂલ છે? તારી છોકરીઓ છે, સમયસર કેમ નથી ખવડાવતી? સુમિત્રા તેમની વાત સાંભળીને હેરાન રહી ગઈ. તેણે ધીમેથી કહ્યું, પરંતુ માજી, હું પણ તો ઘરનું કામ કરું છું. આ પર સાસુએ તીક્ષ્ણ સ્વરમાં કહ્યું કે કામ કરે છે તો ખાય પણ છે ને. 3 લોકોનો બોજો શું અમે મફતમાં ઉઠાવશું? સુમિત્રા તેમની વાત સાંભળીને દંગ રહી ગઈ. આજ સુધી તેમના પતિની સામે કોઈએ તેમની સાથે આ રીતે વાત નહોતી કરી. તે તો શરૂઆતથી જ પોતાના મોટેથી બોલવાથી ડરી જતી હતી. રમેશજીનો પ્રેમ જ હતો જેણે તેમના ડરથી બહાર કાઢ્યા હતા. પરંતુ હવે જ્યારે તેઓ નથી રહ્યા તો તે જૂનો ડર ફરીથી હાવી થવા લાગ્યો. તે કંઈ બોલી નહીં અને ચૂપચાપ સવારમાં જતી રહી. તેને વાસણો ઉપાડ્યા અને લોટ બાંધવા લાગી. ત્યારે જ તેમની જેઠાણી ચીસ પાડવા લાગી અને મેણા મારતા બોલી કે સારું, તો ફરીથી જમવાનું બનાવવા બેસી ગઈ છે. પરંતુ સાંભળી લે, આજ પછી જો આમ વિચાર્યું પણ તો સારું નહીં થાય. એક કમાનાર માણસ અને આટલા બધા ખાનાર મારો તો પતિ કોઈનું બળદ નથી, ખૂબ મહેનતથી કમાય છે. જેઠાણીની વાત સાંભળીને સુમિત્રાની આંખો ભરાઈ આવી. તેણે સાસુ તરફ જોયું, પરંતુ તેઓ પણ મોટી વહુના હાલમાં હા ભરી બોલ્યા. મારી તરફ શું જોઈ રહી છે? મોટી વહુ સાચું કહી રહી છે. હવે અમે વૃદ્ધાવસ્થામાં ક્યાં કમાવા જઈશું? આ બંને જ અમારી જવાબદારી લીધી છે. અને હા, તારે જો આ ઘરમાં રહેવું હોય તો ચૂપચાપ બધું કામ કરતી રહે, નહીં તો દરવાજો ખુલ્લો છે, જ્યાં જવું હોય ત્યાં જતી રહે. સુમિત્રાને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આટલા વર્ષોથી સાસુ અને મોટી વહુને ક્યારેય બનતું નહોતું, અને આજે પોતાના સ્વાર્થ માટે બંને કેવી રીતે એક થઈ ગયા હતા. તેણે 2 રોટલી શેકી અને પોતાની દીકરીને ખવડાવવા લાગી ગયા. આ 6 મહિનામાં તેણે ક્યારેય પોતાના બાળકો પર ધ્યાન નહોતું આપ્યું. બંનેના ફૂલ જેવા ચહેરા કેવા કરમાઈ ગયા હતા. આજે જ્યારે તેની સામે જ તેમણે રોટલી આપવાની ના પાડી દીધી, તો વિચારીને જ તેનું હૃદય મોહમાં આવવા લાગ્યું કે ખબર નહીં આ લોકો પાછળથી શું કરશે. તે પોતાના દુઃખમાં એટલી આંધળી થઈ ગઈ હતી કે પોતાના બાળકોનું દુઃખ પણ ક્યારેય અનુભવી નહોતી શકી. બસ દિવસ રાત એ જ વિચારતી રહેતી કે જાય તો જાય ક્યાં. માતા તો પહેલાથી જ તેના દુઃખની પથારીમાં પડી ગયા હતા, અને ભાઈ ભાભીએ આ 6 મહિનામાં એકવાર પણ પાછું વળીને તેનો હાલચાલ પણ નહોતો પૂછ્યો. કદાચ એટલે જ તેના સાસરિયા હવે તેને આંખો બતાવી રહ્યા હતા, કારણ કે તેમને ખબર હતી કે હવે તેની આગળ પાછળ કોઈ નથી. બાળકોને જમાડીને તે સૂઈ ગઈ, પરંતુ તેને પહેલા જ ઊંઘ નહોતી આવતી. પહેલા પોતાના દુઃખમાં અને હવે બાળકોના ભવિષ્યની ચિંતામાં. હવે તે આ ઘરની એક નોકરાણી બનીને રહી ગઈ હતી, જે સવારથી સાંજ સુધી કામમાં લાગી રહેતી. મેણા સાંભળીને અને ત્યારબાદ પણ તેને અને તેની દીકરીઓને પેટ ભરીને ખાવાનું પણ નહોતું મળતું. તેનું સ્વાભિમાન અને આત્મસન્માન એક છત અને 2 સમયના રોટલા નીચે દબાઈને રહી ગયું હતું. પરંતુ તેમની ચૂકીદીનો ઘરવાળાએ હવે વધારે ફાયદો ઉઠાવવાનું શરૂ કરી દીધું. વાતમાં તેઓ પોતાના પર દબાણ નાખવા લાગ્યા હતા કે તેઓ ઘર છોડીને ચાલ્યા જાય. પણ સુમિત્રાએ હવે વિરુદ્ધ કરવાનું શરૂ કરી દીધું. આસબાસુડ વાળા અને તેઓ પણ પક્ષ લેતા, અને આ જોઈને તેમના સાસરિયાનું લોહી ઉકળી નીકળતું. એક દિવસ રાત્રે ભાજીએ પાણી માંગ્યું, તો સુમિત્રા પાણી લેવા માટે રસોડામાં જઈ રહી હતી. ત્યારે જ તેને પોતાની સાસુના રૂમમાંથી જેઠાણીનો અવાજ સંભળાયો. આટલી મોડી રાત્રે આ લોકો અહીં
શું કરી રહ્યા છે? સુમિત્રાના મનમાં શંકા થઈ અને તે દબાયેલા ગયેલા બારી પાસે જઈને ઊભી રહી ગઈ. હું જણાવી દઉં છું કે માજી, જો આ અહીં રહેશે તો અમે અહીં નહીં રહીએ, અને પછી વૃદ્ધાવસ્થામાં તમારી સેવા કોણ કરશે? જેઠાણી કહી રહી હતી કે એટલા માટે હું કહું છું કે આની સાથે થોડી પ્રેમથી વાત કરીને દેવરજીની જે એફડી છે તે આપણે લઈ લઈએ, અને પછી આ માં દીકરીઓને ઘરમાંથી કાઢી મૂકીએ. થોડી વાર રોકાઈને તે ફરી બોલી, અને જો આ ન માને તો તમને ખબર જ છે કે જ્યારે ઘી સીધી આંગળીથી ન નીકળે તો આંગળી વાંકી કરવી પડે છે. અને વહુની વાત સાંભળીને પોતાની વૃદ્ધાવસ્થાની ચિંતામાં ડૂબેલા સાસુએ સંમતિમાં માથું હલાવ્યું. સુમિત્રા તો આ બધું સાંભળીને જાણે જડવત થઈ ગઈ હતી. કોઈ રીતે તેણે પોતાને સંભાળી અને દબાયેલા પગે ચૂપચાપ પાછી જઈને પોતાના રૂમમાં નિરાશ થઈને સૂઈ ગઈ. પરંતુ આજે સુમિત્રાએ મનમાં જે પોતાના બાળકોના ભવિષ્ય માટે એક કડક નિર્ણય કરી લીધો હતો કે તે પત્ની તરીકે નબળી હોઈ શકે છે, પરંતુ એક માં ક્યારેય નબળી ન હોઈ શકે. તેને હિંમત બતાવી જળ પડશે. આ બધું વિચારતા ક્યારે તેની આંખ લાગી ગઈ તેને ખબર જ ન પડી. બીજા સવારે તેણે પોતાના માથા પરથી પાલવ ઉતારી દીધો અને કામમાં લાગી ગઈ. આ જોઈને તેની સાસુ અને જેઠાણી ભડકી ઉઠી. આ શું, વહુ મર્યાદા ભૂલી ગઈ? શું? સાસુએ ગુસ્સાથી પૂછ્યું. નહીં માજી, હું મારા સંસ્કાર નથી ભૂલી, પરંતુ કદાચ તમે લોકો ભૂલી ગયા છો કે માથા પર પાલવ વડીલોના સન્માન માટે લેવામાં આવે છે. જ્યારે વડીલો જ હદ વટાવી જાય તો શું કરી શકાય? શાંત પરંતુ દ્રઢ સ્વરમાં જવાબ આપ્યો. સાસુ કોયડા ઉકેલી રહી છે. સાફ બોલ, તારા મનમાં શું ચાલી રહ્યું છે? જેઠાણીજી રહી છે ને બોલી. મારું મન તો બિલકુલ સાફ છે માજી, પરંતુ તમારા મનમાં જ બાપ ભરેલું છે, ત્યારે જ તો તમારા બધાના ચહેરાના રંગ ઉડી રહ્યા છે. સુમિત્રાએ આકરો જવાબ આપ્યો. બધી જ બિલકુલ લાજ શરમ વેચી ખાધી છે. શું તે જે બધાની સામે આવી જીભ ચલાવી રહી છે? સાસુએ ચીસ પાડી અને ગુસ્સામાં તેને જોરથી એક તમાચો મારી દીધો. આ જોઈને બંને દીકરીઓ ડરથી મારી પોતાની માને વળગીને રડવા લાગી અને બોલી કે મમ્મી, આ બધા ગંદા લોકો છે, ચાલો આપણે અહીં નહીં રહીએ. સુમિત્રાએ દીકરીઓને છાતી સરસી ચાપતા કહ્યું કે નહીં બેટા, આપણે અહીં જ રહીશું. આ ઘર આપણું છે. આ તારા પપ્પાએ બનાવ્યું હતું. હવે આપણે નહીં, પરંતુ આ લોકો જશે અહીંથી. શું કહ્યું તે બેશરમ ઓરત? સાસુએ ચીસ પાડી. પહેલા તો વિચાર્યું હતું કે તને જ રસ્તા પરથી હટાવશું, પરંતુ હવે તારાથી પહેલા તારી આ બંને છોકરીઓને હટાવવી પડશે. આ કહેતા જેવો જ તેમનો જેઠ આગળ વધ્યો. સુમિત્રા પોતાની દીકરીઓને છાતીએ ચોંટાડતા ગર્જના કરી, ખબરદાર, જો એક પગલું પણ આગળ વધ્યા તો આજ સુધી મેં ઘણું સહન કર્યું છે, પરંતુ હવે ખૂબ જીભ ચાલવા લાગી છે. ને તારી જેઠાણી ડરતા તેમની તરફ વધી રહી હતી કે ત્યારે જ દરવાજાની ઘંટડી વાગી. ઘંટડીનો અવાજ સાંભળતા જ બધા ચોંકી ગયા. સસરાએ ગભરાઈને દરવાજો ખોલ્યો તો સામે 2 પોલીસવાળા ઊભા હતા. આ જોઈને બધા સહમી ગયા. પછી પોતાના ચહેરાના ભાવ છુપાવતા સસરા સામાન્ય સ્વરમાં બોલ્યા, જી આપ હાજી તમારા ઘરેથી પોલીસવાળાએ કહ્યું કે નહીં સાહેબ, તમને કોઈ ગેરસમજ થઈ હશે, અને તો કોઈ ફરિયાદ નથી કરી. સસરાએ ગભરાતા જવાબ આપ્યો, મેં કરી હતી ઇન્સ્પેક્ટર સાહેબ. આવો, તમે બિલકુલ યોગ્ય સમયે આવ્યા છો. સુમિત્રા આગળ વધતા બોલી કે સુમિત્રાના ચહેરા પર આંગળીઓના તાજા નિશાન અને તેમની રડતી દીકરીઓના નિવેદનથી પોલીસને કડક પગલાં લેવા મજબૂર કરી લીધા. તેમણે સાસુ જેઠ અને જેઠાણીને કસ્ટડીમાં લઈ લીધા અને એક રાત પોલીસ સ્ટેશનમાં રાખ્યા. પછી સખત ચેતવણી આપીને છોડી દીધા. પોલીસ સ્ટેશનથી પાછા ફરતા જ સાસુ ગર્જના કરતા બોલ્યા કે તું શું વિચારે છે? આટલાથી અમે ડરી જઈશું?
આ ઘરમાં તારું રહેવું તો આમ પણ અશક્ય છે. આ જમીન તારા સસરાએ ખરીદી હતી અને આ મારા નામે છે. અમે જ્યારે ચાહીએ ત્યારે તને ધક્કા મારીને બહાર કાઢી શકીએ છીએ. માજી, તમે અભણ હોવા છતાં આટલો કાયદો જાણો છો તો એક વાત અમારી પણ કાન ખોલીને સાંભળી લ્યો. સુમિત્રાએ દ્રઢતાથી કહ્યું કે મારો હક હોય છે કે ન હોય, પણ મારી દીકરીઓનો આ ઘરમાં પૂરો અધિકાર છે, જેને હું કોઈ પણ કિંમતે છોડાવતી નથી. અને હા, આજ પછી જો તમે મારા પર કે મારી દીકરીઓ પર એક આંગળી પણ ઉચકી તો પરિણામ ખૂબ જ ખરાબ આવશે. મેં પોલીસ સ્ટેશનમાં લેખિતમાં આપી દીધું છે કે જો અમે દીકરીઓમાંથી કોઈને પણ કંઈ પણ થયું તો તેના જવાબદાર તમે બધા હશો. સુમિત્રાની આ વાત સાંભળીને બધાની બોલતી બંધ થઈ ગઈ. તે દિવસ પછી કોઈએ પણ તેની સાથે દુર્વ્યવહાર કરવાની હિંમત ન કરી. સુમિત્રાએ સીમણ ભરતકામ કરીને પોતાની દીકરીઓને ભણાવી અને તેમને આત્મનિર્ભર બનાવી અને મોટી દીકરી એન્જિનિયર બની ગઈ અને નાની દીકરી હજુ પોતાના અભ્યાસ કરી રહી હતી. વર્ષોની મહેનતથી તેમણે પોતાની બચતના પૈસાથી એક નાનું ઘર પણ ખરીદી લીધું અને સાસરિયાથી હંમેશ માટે અલગ થઈ ગઈ. અચાનક એલાર્મમાં અવાજથી સુમિત્રા વર્તમાનમાં આવી ગઈ અને સમય જોયો તો ઝડપથી ઉઠીને બહાર આવી. તેણે જોયું કે બંને દીકરીઓ સફળતાપૂર્વક પોતપોતાના કામમાં લાગી હતી. આ જોઈને સુમિત્રાએ રાહતનો શ્વાસ લીધો. આટલા વર્ષોમાં પહેલીવાર તેમના ચહેરા પર સાચી ખુશી ઝળકી રહી હતી. પોતાની માતાના ચહેરા પર સંતોષ અને સ્મિત જોઈને દીકરીઓ ભાવુક થઈ ગઈ અને તેમને ગળે લગાડી લીધી. ત્રણેયની આંખોમાં ખુશીના આંસુ હતા અને હોય પણ કેમ નહીં, આખરે આજે સુમિત્રાની તપસ્યા પૂરી થઈ ચૂકી હતી. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમને આ વાર્તા સારી લાગી હોય તો કૃપા કરીને વિડીયો